સુરત પરંતુ અમદાવાદમાં પણ આ તત્વોને જાણે પોલીસનો કોઈ ખોફ જ ના રહ્યો હોય એ પ્રકારની ઘટનાઓ સામે આવે છે। ધોળા દિવસે લૂંટફાટ મારામારીની ઘટનાઓ છે એ બનતી હોય છે। અમદાવાદમાં પણ આવો એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં મારામારીની ઘટના છે એ સામે આવી છે। અમદાવાદના એક વિસ્તારની આ ઘટના છે કે જ્યાં જાહેરમાં તત્વો દ્વારા મારામારી અને હથિયારો છે એની ઘટના સામે આવી છે। જો કે હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે રામોલ પોલીસ મથકે જ આરોપીના પરિવારજનોએ માથે લઈ લીધું। પોલીસ સ્ટેશનમાં જ પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી કરતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ હવે સવાલો થઈ રહ્યા છે। ગઈકાલે રામોલ પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ વિરુદ્ધ પાસાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેમાં જીતુભાઈ પરમાર, પરેશભાઈ પરમાર, પાર્થ જીતુભાઈ તેમજ જીગર પરમાર 4 જણાની પાસાનો હુકમ થયેલો હતો। એ લોકોને 4 જણાઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા હતા। ત્યારબાદ તેમના પરિવારજનો દ્વારા આ લોકોની પાસા કેમ કરવામાં આવેલી છે તેવા ખોટા આક્ષેપો સાથે આશરે 15 થી 20 જણાનું ટોળું, જેમાં મહિલાઓ પણ હતી, તે લોકો પોલીસ સ્ટેશનમાં ધસી આવેલા હતા અને પોલીસ સાથે ઝપાઝપી કરેલી હતી। રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં 4 આરોપીઓ સામે પાસાની ભજવણીની કામગીરી છે ચાલી હતી। તે દરમિયાન આરોપીના પરિવારજનોએ પોલીસ મથકમાં બોલાચાલી બાદ ઝપાઝપી કરી હતી। આરોપીઓને પાસા ન કરવામાં આવે તે પ્રકારે પ્રયાસ કરીને કાર્યવાહીમાં અવરોધ ઊભો કરાયો હતો। બુધવારે રાત્રે બનેલી ઘટના મામલે 10 લોકો વિરુદ્ધ હાલ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। પોલીસ સ્ટેશનમાં 186-332 મુજબ પોલીસની કાયદેસરની ફરજમાં અડચાવણ કરેલી હતી। તેના આધારે ધ્રુમિલ, પ્રદીપ, નયન, કિરીટ, મયુર તેમજ અન્ય મહિલાઓ અને પુરુષો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ધ્રુમિલ તેમજ પ્રદીપની અટકાયત કરવામાં આવેલી છે। રામોલ પોલીસ દ્વારા ધ્રુમિલ પરમાર અને પ્રદીપ પરમારની હાલ તો ધરપકડ કરાઈ ચૂકી છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે। જો કે પોલીસ સ્ટેશનની અંદર જ હિસ્ટ્રી શીટર અને તેના પરિવારજનોએ ઝપાઝપી કરતા સામાન્ય જનતાની સુરક્ષા અંગે પોલીસ સામે અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે।